મિત્રો આજે આપણે બોન્ડ વિશેનો વિડીયો જોવાનો છે, બરાબર છે। દર વખતે આપણે નવા ટોપિક લાવીએ છીએ રોકાણ માટેના, બરાબર છે। હવે ફિક્સ ડિપોઝિટ અને સ્ટોક માર્કેટ કરતાં પણ આગળ એક પોઈન્ટ આગળ વ્યા જાય તો જો આ બોન્ડ છે તમને ગ્રોની એપમાં પણ જોવા મળશે અને કોઈ પણ એપ્લિકેશન જે તમારા ડીમેટ એકાઉન્ટની એપ્લિકેશન હોય એમાં તમને બોન્ડનો ઓપ્શન જોવા મળશે। તો હવે બોન્ડ શું છે પહેલાં સમજી લો। બોન્ડ એટલે શું છે કે તમારે કંપનીને પૈસા આપવાના છે, બરાબર। એટલે કંપની છે બેંકમાંથી વ્યાજ લે એના કરતાં કંપની છે તમારી પાસેથી જ પૈસા લે, જેના કારણે એને બેંકમાંથી વ્યાજ પણ ન લેવું પડે અને બેંકને જે વ્યાજ આપવું પડે એના કરતાં એ લોકો તમને વ્યાજ દેવાનું પસંદ કરે જ છે અને વધારે લોકો પાસેથી પૈસા મેળવવાનું એને શક્ય બને છે। બેંક પાસે અલગ અલગ પ્રૂફ આપવા પડે પૈસા માટે, એના કરતાં એ વિવિધ લોકો પાસેથી જો આ પૈસા લેતા હોય કંપનીવાળા તો એને વધારે સુરક્ષા રહે છે, એના માટે પણ સગવડતા રહે છે ને આપણે શું થાય કે દર મહિને આપણે પૈસા કમાવાનો પણ મોકો મળે છે, બરાબર છે। તો અહીં તમે જોઈ શકો છો કે બોન્ડનો અર્થ એટલો જ થાય કે તમારે પૈસા આપવાના છે લોન તરીકે, બરાબર છે, ધિરાણ તરીકે પૈસા આપવાના છે કંપનીને ને એટલે કંપની છે દર મહિને તમને વ્યાજ પણ આપશે ને સાથે એ સમયગાળો પૂરો થાય એટલે એક સાથે તમારું મેઇન જે મુદ્દલ હતી, મેઇન પૈસા હતા એ પણ તમને પાછા આપે છે, બરાબર છે। તો જો ક્રેઝી સર્વિસ જે આ છે એમાં A+ રેટિંગ તમને જોવા મળે છે। તો આમાં એક ધ્યાન એ રાખવાનું છે A+ રેટિંગ હોવું જોઈએ, B, C, D કોઈ નાની કંપની ન હોવી જોઈએ, વળી કંપની છે એ ડૂબી જાય એવી ન હોવી જોઈએ, એના માટે A+ કે A રેટિંગ યોગ્ય ગણાય છે। એ જો 10% વ્યાજ તમને આપવાનું અહીં લખેલું છે, 9 મહિના માટે અમને પૈસાની જરૂર છે, 3 મહિને આ લોકો તમને વ્યાજ આપશે, 9 મહિના માટે જ અમને પૈસાની જરૂર છે, 3 મહિને તમને વ્યાજ આપશે, 10% તમને વ્યાજ આપી શકે છે, બરાબર છે। આનું 1 યુનિટની ખરીદી તમે કરો તો 1,21,82,ની અમને જરૂર છે, તો 1,21,82 એક યુનિટ લેખે તમે ગણતરી કરો તો 9 મહિના પછી તમને 1,91,000 મળશે, બરાબર છે। અને મંથલી તમને 2634 તમારા ખાતામાં જમા થઈ જશે દર 16 તારીખે, 16 જૂન 16 સપ્ટેમ્બર લખેલી છે, તો દર મહિને તમે 2634 રૂપિયા અહીંયા જમા તમારા ખાતામાં થઈ જશે, બરાબર છે। તો આને કહેવાય બોન્ડ, બરાબર છે। તો બોન્ડ માટે તમે અહીંયા અલગ અલગ ઉદાહરણ જોઈ શકો છો, બરાબર છે। હાઈ-એલેડ બોન્ડ છે, બરાબર છે, એમાં પણ તમે જુઓ અમને 61,048ની જરૂર છે। શોર્ટ ટર્મ બોન્ડની તમે વાત કરો તો ક્યાંક 7 મહિના માટે તમને જોવા મળે છે, બરાબર છે। અહીં તમે જુઓ 7 મહિના માટે અમને 61,48ની અમને જરૂર છે। હાઈ રેટિંગ બોન્ડ છે 10 મહિના માટે અમને જરૂર છે, 47,750 અમને જરૂર છે। તો અમને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં તમે આ રીતે બોન્ડને બાય કરી શકો છો। માનો કે અહીંયા કોઈક અલગ કંપની લઈ લઈએ આપણે પહેલાં તો, જે તમને ખ્યાલ આવે એક ઉદાહરણ તરીકે, માનો કે મુથુટ મેક્રો ફાઇનાન્સ જે છે એને 74,736ની જરૂર છે, તો અહીંથી તમે સીધા બોન્ડને બાય કરી શકો છો। ક્વોન્ટિટી જો એક લેવાની હોય તો 74,736 તમારા ખાતામાં કપાઈ જશે, બરાબર છે। 2 ક્વોન્ટિટી બાય કરવાની હોય તો એ રીતે પૈસા કપાઈ જશે, એટલા પૈસા તમારી પાસે તમારા ખાતામાં હોવા જોઈએ, બરાબર છે। તો એટલા પૈસાની તમારી રિક્વાયરમેન્ટ રહેશે, બરાબર છે। તો આ રીતે બોન્ડની ખરીદી કરવાનો મોટો ફાયદો એ થાય છે કે આ જોખમથી મુક્ત છે। આમાં જોખમ ખાલી એટલું છે કે જે કંપનીને તમે પૈસા રોક્યા છે એ કંપની ડૂબી જવી જોઈએ નહીં, એટલા માટે તમારે A+ કે AA વાળી કંપની પસંદ કરવાની છે। વધારે બોન્ડ માટેની માહિતી હવે પછીની વિડીયોમાં આવે છે। આભાર।